તો આ બાબતે મરણ જનારને ખોટું લાગતા એણે આરોપીને અને એના મધરને ગાળો આપતા એ જે આરોપી છે એણે મરણ જનારને 2 થી 3 મુક્કા મારેલા અને 2 3 લાફા મારેલા, જેથી મરણ જનાર પડી ગયેલા હતા અને બાદ થોડીવાર ઊભા થઈ અને વળી પાછા સૂઈ ગયેલા હતા રાત્રિનો સમય હોય એટલે. તો રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. શહેરની અંદર પુત્રએ પિતાને મારતા પિતાનું મોત થયું હોવાની વાત મળી રહી છે. સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં હત્યાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. કાળી ચૌદસથી લઈને આજ દિન સુધી હજુ પણ હત્યાનો સિલસિલો રાજકોટની અંદર યથાવત જોવા મળી રહ્યો છે. વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. શહેરની અંદર પુત્રએ પિતાને મારતા પિતાનું મોત થયું હોવાની વાત મળી રહી છે. સાધુ વાસવાણી રોડ પર આવેલા ગુરુજી નગર આવાસમાં આ ઘટના જે છે તે બની છે. સાથે જ એવું પણ સંભળાઈ રહ્યું છે કે પારિવારિક ઝઘડો એ હત્યામાં પલટાયો અને ચકચાર મચી ગઈ. પુત્ર ઋષભ વ્યાસના હાથે પિતા કલ્પેશ વ્યાસની કરુણ હત્યા જે છે તે જોવા મળી છે. પોલીસે આરોપી પુત્ર ઋષભ વ્યાસની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો બીજી તરફ સમગ્ર મામલે રાધિકા ભારાઈનું સૌથી મોટું નિવેદન જે છે તે તપાસ બાદ સામે આવ્યું છે. મૃતક પિતા અને તેમની પત્ની વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. સાથે જ વાત કરવામાં આવે તો મૃતક પિતા એકલા રહેતા હતા. તેમનો પુત્ર તેમનું ધ્યાન રાખતો હતો અને એક નાનકડો ઝઘડો કે જે હત્યામાં પલટાયો. પિતા નશો કરીને ઘરે આવતા હોવાનો ખુલાસો થયો અને આ જ વાતને લઈ બંને વચ્ચે બોલાચાલી થતી હતી. જ્યારે પુત્રએ પિતાને વારંવાર નશો ન કરવાનું જણાવ્યું હતું. પુત્રના કહેવા છતાં પણ પિતા એ નશો કરતા હતા અને પછી આખરે જે પુત્ર છે તેમણે આ તરકીબ અપનાવી અને પોતાના પિતાને જ મોતને ઘાટ ઉતાર્યા. આ પુત્ર કે જે પિતાને મારતા તેઓ નીચે પડી ગયા. જોકે ઉગ્ર બોલાચાલી બાદ એ ઝઘડા બાદ પિતા સૂઈ ગયા હતા. એમને ખૂબ મારવામાં આવ્યો. સવારે જ્યારે એમનો પુત્ર પિતાને ઉઠાડે છે તો પિતા ઉઠતા નથી. હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને ત્યાં સારવાર કરવામાં આવે છે. તે દરમિયાન ડોક્ટર એમને મૃત જાહેર કરે છે. ત્યારે એ પુત્ર પણ ભાંગી પડે છે કે આ મેં શું કરી નાખ્યું. પિતાનું મોત થતાં પરિવારમાં પણ એ શોક જે છે તે જોવા મળ્યો છે અને સમગ્ર મામલે પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી અને અત્યારે હાલ કાર્યવાહી જે છે તે હાથ ધરી છે. સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ પુત્રની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે રીતે આપણે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં પોલીસનો કાફલો એ ઘટના સ્થળે પહોંચ્યો છે. એ સોસાયટીની અંદર તપાસ કરવામાં આવી. આસપાસના લોકોને પૂછપરછ કરવામાં આવી. સાથે જ આ ઘટના કેટલા વાગ્યે બની, રાત્રિના સમયે સંભળાયું હતું કે રાત્રિના સમયે મોડી સાંજે બંને વચ્ચે ઝઘડો થાય છે અને ઝઘડો એટલી હદ સુધી વહી જાય છે કે પુત્ર કે પોતે પોતાના પિતા પર એટલી હદે તૂટી પડે છે કે પિતા દમ તોડી દે છે. પણ મુખ્ય વાત એ કે આ જે આરોપી પુત્ર છે, હત્યારો છે, તેમણે પોતાના હાથ પર આઈ લવ યુ મોમ, આઈ લવ યુ ડેડ લખાવીને એવું ટેટુ કરાવેલું હતું અને એ જ પુત્રએ પોતાના બાપનું ડીમ ઢાળી દીધું. રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક શાપરાધ મનુષ્યવધ એટલે કે BNS 105 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એની હકીકત એવી છે કે મરણ જનાર કલ્પેશભાઈ નરેન્દ્રભાઈ વ્યાસ એમના ભાઈ દ્વારા ફરિયાદ કરવામાં આવેલી છે. એ મરણ જનાર છે, એમને દારૂ પીવાની ટેવ હોય અને એ મરણ જનાર અને એમના પત્ની ઘણા વર્ષોથી છૂટાછેડા લઈ અને અલગ રહેતા હોય. મરણ જનારનો પુત્ર છે એ પણ એના મધર સાથે રહેતો હોય, પરંતુ આ મરણ જનારને રોજે ટિફિન આપવાની એવી રીતે આવતો હોય અને થોડા સમય પહેલા મરણ જનારની તબિયત ખરાબ થતાં એને હોસ્પિટલમાં સારવાર કરાવી અને એની સેવા કરતો હતો. આ દરમિયાન એને દારૂ પીવા માટે ના પણ પાડતો હતો કેમ કે એનું કિડની લીવર બધું ફેલ થઈ ગયેલું હતું. જે એ બાબતે પરમ દિવસે રાત્રે 31 તારીખે રાત્રે મરણ જનાર આરોપી જ્યારે ટિફિન આપવા ગયેલા મરણ જનારને, ત્યારે મરણ જનારે ડ્રિંક કરેલું હોય એટલે આરોપી એને ના પાડી કે તમે ડ્રિંક કરવાનું છોડી દો, તમારી સારવાર કરાવવા માટે એના માટે અમે ઘણો ખર્ચો કરેલો છે છેલ્લા 1 મહિનામાં અને અમે લોકો બધા હેરાન થઈએ છીએ તમારી ડ્રિંક કરવાની આદતના કારણે.
તો આ બાબતે મરણ જનારને ખોટું લાગતા એણે આરોપીને અને એના મધરને ગાળો આપતા એ જે આરોપી છે એણે મરણ જનારને 2 થી 3 મુક્કા મારેલા અને 2 3 લાફા મારેલા, જેથી મરણ જનાર પડી ગયેલા હતા અને બાદ થોડી વાર ઊભા થઈ અને વળી પાછા સૂઈ ગયેલા હતા રાત્રિનો સમય હોય એટલે. અને સવારે એ જ્યારે ઉઠ્યો આરોપી એટલે કે મરણ જનારનો પુત્ર ઋષભ કલ્પેશભાઈ વ્યાસ એ જ્યારે ઉઠ્યો તો એણે એના પિતાને ઉઠાડવાની કોશિશ કરી, પરંતુ ઉઠેલા નહીં, જેથી એણે એના મોટા બાપા એના મધર બધાને બોલાવી લીધેલા અને હોસ્પિટલમાં લઈ ગયેલા હતા. ત્યાં એનું પીએમ થતાં મરણ જનારનું મૃત્યુ ઈજાઓના કારણે થયેલાનું ફોરેન્સિક પીએમમાં જાણવા મળેલું હતું, જેથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મરણ જનારના ભાઈ હિતેશભાઈ વ્યાસ દ્વારા શાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરાવવામાં આવેલો છે. આરોપીની અટક થઈ ગઈ છે. આમાં જે આરોપી છે ઋષભ કલ્પેશભાઈ વ્યાસ એની ગઈકાલે જ અટક કરવામાં આવેલી છે અને આમાં ખરેખર એણે જે શાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરેલો છે એ શાપરાધ મનુષ્યવધ જ છે અને અન્ય કોઈ કારણ નથી આના મૃત્યુ પાછળનું. એની તપાસ માટે આરોપીના 5 દિવસના રિમાન્ડ પણ માંગવામાં આવેલા છે. પિતાને દારૂ પીવાની ટેવ હતી, એવું હતું. હા, જે મરણ જનાર છે કલ્પેશભાઈ એમને દારૂ પીવાની ટેવ હતી અને એમની તબિયત ખરાબ થઈ ગયેલી હતી, એમનું લીવર ફેલ થઈ ગયેલું હતું, કિડનીમાં સોજો તો આ પ્રકારની બીમારીઓ હતી.